રામ મારા બે વરદાન માંગ્યા, એમાં દશરથ રડે છે. શું વરદાન? માં પહેલું વરદાન હતું કે મેં મારા ભરત માટે ગાદી માંગી. બીજું વરદાન, રામ તારા માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો. સુમંતને આઘાત લાગ્યો છે, રામને હરખ થયો છે. સ્થિતિ કોઈ પણ હોય, જીવતા શીખી જાજો. બસ દુઃખનો પ્રસંગ છે તો રામ પ્રસન્નતા કહે છે કે માં મારા માટે બહુ આનંદનો સમય છે. સુનો જનની સોઈ સુત બડ ભાગી. માં હું કેટલો નસીબદાર હે માં, તે આવું વચન માંગ્યું અને તારા વચનને પૂરા કરવા. જો પિતુ માત વચન અનુરાગી, તારા વચનને પૂરા કરવા મારે માં વનમાં જવાનું. હું કેટલો નસીબદાર છું કે મા બાપની આવી આજ્ઞા મને સ્વીકારવાનો અવસર મળ્યો છે. રામે આમ કીધું છે, માં હું વનમાં અવશ્ય જઈશ, તું ચિંતા ન કર. મારા પિતાનું દુઃખનું કારણ બીજું હોવું કે બીજું કઈ નથી. વનમાં જવાનું છે તોય રામે સહજ રીતે વાત લીધી. જીવનમાં પરિસ્થિતિ ન બદલી શકો તમે તમારી મનસ્થિતિ બદલી નાખો. બસ પરિસ્થિતિ કોઈ ન બદલી શકે. જે કાંઈ પરિસ્થિતિ આવે એ સ્વીકારવી જ રહી. પરિસ્થિતિ ન બદલાય, તમારી મનસ્થિતિ બદલો. તમે વિચારોને વાળી લો, મનને સમજાવી લો. સ્થિતિ તમને દુઃખ દેનાર સ્થિતિ પણ સુખ દેતી થઈ જશે. ભગવાનની કૃપાએ માની સ્વીકારી લો. જે કાંઈ નજર સામે આવે તે સર્વ સ્વીકારતા છે. મારા ભગવાન રામે કીધું છે, માં ચિંતા ન કર, હમણાં હું વનમાં જવાની તૈયારીઓ. ભગવાન રામ નીકળ્યા છે. આ બાજુ સુમંત મહેલ બહાર નીકળ્યો છે. અયોધ્યા વાસીઓને શંકા તો પડી હતી કે કઈક અમંગળ લાગે છે, પરંતુ હજી બધા આનંદમાં ડૂબ્યા છે. હજી એમ છે રામ રાજા બનવાનો. હમણાં દશરથ બહાર આવશે કઈ ની હારે, અને હમણાં રાજસભામાં જઈ રામનું રાજ તિલક થશે. બધા આનંદમાં છે. કોઈને ખબર નથી કે રામ રાજ્ય બદલે રામ વનવાસની તૈયારીઓ થઈ રહી છે. અયોધ્યા વાસીઓ કહેવાય છે રાહ જોવે છે. બહાર આવી અને સુમંત બહાર આવ્યા, રામ બહાર આવ્યા. રામમાં કૌશલ્યના ભવન તરફ જાય અને સુમંતને બહાર આવેલા જોઈ અયોધ્યા વાસી પૂછે, સુમંત બતાવ શું થયું? સુમંત કેમ હજી રાજા જાગ્યા નથી? શું છે આ બધું? સુમંતે કીધું, હે અવધવાસીઓ ઉત્સવ આનંદ બંધ કરો. કેમ? હે અવધવાસીઓ, રામ રાજ્ય નહીં, રામને તો વનવાસ મળ્યો.